તલોદમાં ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તલોદ પોલીસે ગેરકાયદેસર દેશી દારૂની મોટી ભઠ્ઠી પર દરોડો પાડી કુલ 5,30,300નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન નદીના કોતરમાંથી આશરે 15,000 લીટર દારૂ બનાવવાનો વોશ અને 525 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક બાઇક, એન્જિન પંપ મશીન અને મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. દરોડા દરમિયાન અનિલસિંહ સોલંકી નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું છે. તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર CG રાઠોડના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ પ્રવીણસિંહ ડાભી, સાબરકાંઠા, ઈડર, ગુજરાત. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.